સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો આજે આપણે બનાવી છે ચાઇનીઝ ઇડલી. યસ, થોડુંક ડિફરન્ટ, થોડુંક સમથિંગ કંઈક યુનિક. તો એના માટે છે અહીં મારી પાસે લેફ્ટ ઓવર ઇડલી છે. મેં ગઈકાલે જ ઇડલી સાંભાર બનાવેલા હતા, તો એ ઇડલી છે એને મેં મોટા મોટા ચંક્સમાં છે એ કટ કરી લીધેલી છે. ત્યાર પછી કેપ્સિકમ, ડુંગળી અને કોબી છે એને પણ મેં છે એ સ્લાઇસ કરી લીધું છે. તો ત્યાર પછી છે તેની અંદર અહીં મારી પાસે અમુક સોસીસ છે એ અવેલેબલ છે. તો મેયોનીઝ છે એ નહીં જોઈ, ઇવન મેગી મસાલા છે એ થોડુંક આપણે યુઝ કરશું. ત્યાર પછી ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, ડાર્ક સોયા સોસ એન્ડ ગ્રીન ચીલી સોસ છે એને આપણે સાઈડમાં કરી દઈએ. અને સિઝવાન ચટણી છે, સિઝવાન સોસ છે, તેને છે એ આપણે સ્પાઇસીનેસ માટે છે એ યુઝ કરશું. તો મારી પાસે આટલા સોસીસ અવેલેબલ છે, તેનાથી છે આપણે મસ્ત ટેંગી અને થોડોક સ્પાઇસી એવો ટેસ્ટ છે એ ચાઇનીઝ ઇડલીમાં છે એ આપણે ટ્રાય કરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ગેસની ફ્લેમ ઓન કરી એક મોટા વેસલમાં છે થોડુંક ઓઇલ છે એ એડ કરી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીં મેં 4 ચમચી છે એ ઓઇલ એડ કરેલું છે. અને બને તો મોટું વેસલ જ લેવું, જેથી કરીને તેની જ્યારે બી આપણે ફ્રાય કરતા હોય એની ફ્રેગ્રન્સ છે અને એની ફ્લેવર એન્હાન્સ થાય તો એ ખૂબ જ સરસ આવે છે ચાઇનીઝમાં. તેલ ગરમ થાય ત્યાર પછી કોબી છે એને હું આવી રીતે છે ફૂલ ફ્લેમ ઉપર જ, હાઈ ફ્લેમ ઉપર આપણે તેને રોસ્ટ કરી દઈએ છીએ. ત્યાર પછી કેપ્સિકમ અને ઓનિયનને છે તેને પણ આ જ રીતે છે એ આપણે રોસ્ટ કરી લઈએ છીએ અને પ્રોપર રીતે છે એ હલાવતા જઈએ છીએ. ચાઇનીઝ વસ્તુ જ્યારે આપણે કોઈ બી ડિશ છે એ બનાવતા હોઈએ છીએ તો એક વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે આપણે એને ફૂલ ફ્લેમે કરી તો જેથી કરીને તેની ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી અહીં મારી પાસે નિમક છે એ મેં સોલ્ટ ટુ ટેસ્ટ છે એ એડ કરેલું છે અને તેને પણ પ્રોપર રીતે છે આ રીતે મિક્સ કરી દઈએ છીએ. અને કેપ્સિકમ, ડુંગળી અને કોબી છે એને આપણે 72% આપણે જ તેને સોતે કરીએ છીએ. આપણે ફૂલ તેને સોતે નથી કરતા, તેને સોગી નથી થવા દેતા, જેથી કરીને તેનો ક્રંચ છે એ ખૂબ જ સરસ આવે. અને ત્યાર પછી છે તેમાં બધા સોસીસ છે એ આપણે એડ કરવા માંડીએ છીએ. તો તમે જોઈ શકો છો કે વરસાદની સિઝન છે અને આ સિઝનમાં કંઈક નવું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ ચોક્કસથી ટ્રાય કરવા જેવી વાનગી છે. ત્યાર પછી તેની અંદર અહીં ગ્રીન ચીલી સોસ, ડાર્ક સોયા સોસ અને રેડ ચીલી સોસ છે અરાઉન્ડ હું 2 ટીસ્પૂન જેટલું છે એ એડ કરું છું. અને તેને છે આ રીતે પ્રોપર રીતે છે એ હલાવી દઈએ છીએ. સોયા સોસ જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે તેની ફ્રેગ્રન્સ છે એ ખૂબ જ સરસ આવતી હોય છે, તો મને અત્યારે ખૂબ જ સરસ છે એ સ્મેલ આવી રહી છે. અને ત્યાર પછી છે એને પ્રોપર રીતે આને મિક્સ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ. આપણું મિક્સચર છે એ રેડી છે. હવે તેની અંદર અહીં મારી પાસે લેફ્ટ ઓવર ઇડલીઝ છે તેના મેં મોટા મોટા પીસીસ છે એ કટ કરી લીધેલા છે. તમે મોટું પીસ રાખો તો એમાં બધી જે ફ્લેવર છે એ એમાં બેસી જાય છે અને જ્યારે આપણે બાઇટ કરી છે ત્યારે બધી ફ્લેવર્સ છે એ લિપ્સની પેલેટ ઉપર છે એ આવે છે. તો તે રીતે છે તમે તમારી ચોઈસ પ્રમાણે છે તેના પીસીસ કરી શકો છો. અહીં મેં છે થોડાક મોટા ચંક્સ રાખેલા છે. ત્યાર પછી તેની અંદર અહીં મેં સિઝવાન ચટણી છે એ એડ કરેલી છે અને ટમેટો સોસ પણ આપણે છે એ એડ કરી દઈએ છીએ. સિઝવાન ચટણી છે, અધરવાઇઝ તમે સિઝવાન સોસ કહી શકો. તો તેને છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે છે જેટલું સ્પાઇસી તમે ખાતા હોય એટલું તમે એડ કરી શકો છો. અને તેને પ્રોપર રીતે છે મિક્સ કરી અને હલાવી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણી ચાઇનીઝ ફ્રાય ઇડલી એ ખૂબ જ સરસ રીતે છે એ સર્વિંગ માટે છે એ તૈયાર છે. અને આને છે ફક્ત 1 થી 1.5 મિનિટ માટે જ છે એ બધા ફ્લેવર્સ ભળી ના જાય ત્યાં સુધી છે તેને હલાવવાની છે. ત્યાર પછી તેની અંદર છે અહીં મારી પાસે મેગી મસાલો છે, તેનો થોડોક ટચ છે એન્ડમાં આપણે આપી છીએ, જેથી કરીને મેગીની ફ્લેવર છે એ તો બાળકોને ભાવતી જ હોય છે અને ઇવન મોટાઓને બી છે એ ફ્લેવર ભાવતી હોય છે. તો તમે એ ઓપ્શનલ છે, તમે એડ કરી શકો છો પિંચ ઓફ. ત્યાર પછી આને છે એ ગરમ છે એ આપણે ઇડલીને છે એ સર્વ કરી દઈએ છીએ. તો ખૂબ જ સરસ અને ખૂબ જ યુનિક એવી ચાઇનીઝ ફ્રાય ઇડલી છે એ રેડી ટુ સર્વ છે. તમે પણ છે એ ચોક્કસથી આ રેસીપી છે એ ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં છે એ જરૂરથી જણાવજો કે રેસીપી છે એ કેવી લાગી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.